જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીશું વ્યક્તિગત વિકાસ માટે, એટલે કે પર્સનલ ડેવલપમેન્ટ માટે. બરાબર. આજની આ ભાગદોડવાળી લાઈફમાં કોઈ કામ ધંધો કરે છે, કોઈ ઓફિસ જાય છે, કોઈ જોબ કરે છે, કોઈ બિઝનેસ કરે છે, પણ વ્યક્તિ આખા દિવસના શેડ્યુલમાં જોબ, બિઝનેસ, ધંધો કંઈ પણ કરે છે તો પોતાના માટે ટાઈમ નથી આપી શકતો. ફેમિલી પાછળ ટાઈમ આપે છે. એમાં ને એમાં પોતાનું અસ્તિત્વ ભૂલતો જાય છે, મોસ્ટલી જેન્ટ્સ. મારું એ જ કહેવું છે કે દિવસ દરમિયાન સવારે સાંજે જ્યારે પણ ટાઈમ મળે 10 મિનિટ પોતાના માટે આપો, મિનિમમ 10 મિનિટ. એમાં તમે રનિંગ કરો, જોગિંગ કરો, જીમ જાઓ, અડધો કલાક, પોણો કલાક, જેટલું ટાઈમ સેટ થઈ શકે તમે આપો. એનાથી શું થશે, હું કંઈક છું, મારું કંઈક અસ્તિત્વ છે આ જીવનમાં, એ તમને ખ્યાલ આવશે. બરાબર. ફિઝિકલી હેલ્થ સારી રહેશે, મેન્ટલી હેલ્થ સારી રહેશે. મેન્ટલ હેલ્થ સારી રહેવાથી એમ થશે કે દિવસ દરમિયાન તમારે કામ ધંધામાં, ઓફિસમાં પણ મન લાગશે. ઠીક છે. એટલે 5-10 મિનિટ, 15 મિનિટ પોતાના માટે આપવી જ જોઈએ દરેક વ્યક્તિએ. એટલો સમય કાઢો. પોતે કંઈક છો જીવનમાં, કંઈક કરો છો, એ ફીલ કરવું જરૂરી છે. ઠીક છે ને.